પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં રાંધણ ગેસને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે। મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારતના બજારો અને લોકોના રસોડા સુધી પહોંચી છે। કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં એલપીજીનો પૂરતો પુરવઠો હોવાનું કહેવાઈ રહ્યું છે, છતાં ગુજરાતના અનેક શહેરો અને ગામોમાં ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાં લોકો સવારના 7 વાગ્યાથી જ ગેસ સિલિન્ડર માટે લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। કેટલાક સ્થળોએ ગેસ ન મળતા લોકોમાં રોષ પણ ફાટી નીકળ્યો છે। કાળઝાળ ગરમી હોવા છતાં લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે। આ સમગ્ર મામલે ગેસ એજન્સી સંચાલકોનું કહેવું છે કે ઘરેલુ ગેસનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને અફવાઓને કારણે લોકોમાં ગભરાટ પણ ફેલાઈ રહ્યો છે। બીજી તરફ કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ નોંધાવી સરકાર પર પુરવઠા વ્યવસ્થા નિષ્ફળ હોવાનો આરોપ લગાવી રહી છે। સાથે જ ગેસ બુકિંગની ઓનલાઈન સેવા બંધ થતા લોકોમાં ચિંતા પણ ફેલાઈ ગઈ છે। કાળઝાળ ગરમીમાં પણ ગેસનો બાટલો લેવા માટે લોકો હવે લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન જયેશ લાખાણી જોડાઈ ગયા છે। જયેશભાઈ, હવે ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। એક તરફ સરકાર કહી રહી છે કે આનો પૂરતો જથ્થો છે, ઉપલબ્ધ છે આ પૂરતા પ્રમાણમાં ગેસ, તો પણ કેમ હવે લોકો હવે અરાજકતામાં ફેલાઈ રહ્યા છે? રાજકોટ જિલ્લાના પંથકની અંદર અત્યારે ધોરાજી તાલુકો જેટલું ઉપલેટા અમારા રાશન ગેસનો 1 મહિના પછી તો આપણે ઓનલાઈન કરી હતી। અત્યારે રાશન ગેસની અછત છે, ગામડાની અંદર વર્તાવા માંડી છે, કારણ કે અત્યારે કોઈ પણ બાજુમાં ઓછીનો બાટલો માંગે તો આપતા નથી અને બાટલાની અછત છે। જયેશભાઈ, સરકાર એક તરફ કહી રહી છે કે હવે પૂરતા પ્રમાણમાં જથ્થો છે, ગેસ સિલિન્ડર તમને દર મહિને મળી રહેશે તેવું સરકારનું કહેવું છે, તો પછી સરકારની વાત પર શું નાગરિકોને હવે વિશ્વાસ નથી? વિશ્વાસ કારણ કે 1 મહિનો તો ઓનલાઈન કર્યું, હાવ જગ કહે છે કે બાટલાની અછત હોય, જયારે બાટલો 5 દિવસમાં મળતો હોય અત્યારે 1 મહિને ઓનલાઈન કરો તે પછી 6-7 દી આવે છે બાટલો। સરકારની જાહેરાત પ્રમાણે અછત જ છે તો જ 1 મહિનાની કહ્યું હોય ને એને ઓનલાઈન કરવાનું। તો હવે આજે જે ગેસની જે અછત જોવા મળી રહી છે તો ગામે ગામે લોકો લાઇનમાં ઉભા રહી રહ્યા છે, તો હવે ઓનલાઈન જે બુકિંગ સેવા પણ છે તે પણ ક્યાંક ને ક્યાંક ઠપ થઈ ગઈ છે। ઓનલાઈન ફોન કરીને આપણે જે બુકિંગ કરતા હતા તે પણ હવે નથી થઈ રહ્યું, તો સરકારે હવે આમાં શું સુધારો કરવાની જરૂર છે? અત્યારે તાત્કાલિક ધોરણે બાટલો સુધારો કરવા જેવું છે, કારણ કે બાટલાની અછત હશે। અત્યારે કોઈ પણ બાટલો જયારે જરૂરિયાત પડતી, અત્યારે ઇલેક્ટ્રિક સગડી કે ગેસ કે ચૂલા અત્યારે કોઈ પણ ગામડાની અંદર સામાન્ય ઘર હોય ત્યાં પણ બાટલો છે। ઉજાલાના બાટલા દીધા હતા એટલે અત્યારે ઘરે ઘરે બાટલો છે, એટલે અત્યારે અછત બહુ છે બાટલાની। જયેશભાઈ, સામાજિક આગેવાન તરીકે આપ ગુજરાતની જનતાને શું કહેશો હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને? પરિસ્થિતિ વિકટ આવે પણ સરકારની અત્યારે જવાબદારી હોય, કોઈ પણ જગ્યાએ પરિસ્થિતિ તો પાણી કે બાટલાની કે હીરાનું યુદ્ધ થવાનું, પણ સરકારની જવાબદારી આવે ગુજરાત સરકારની અત્યારે બાટલા કેમ લોકોને પહોંચાડવા પડે। તો જયેશભાઈ, સરકાર તો કહી રહી છે ને કે અમે બાટલા પહોંચાડી રહ્યા છે, પેનિક કરવાની જરૂર નથી, પણ હવે ક્યાંક ને ક્યાંક નાગરિકો પેનિક કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અફવામાં હવે ભાગીદાર થઈ રહ્યા છે। સરકાર જાહેરાત કરી દે ખાલી મીડિયા દ્વારા, પણ હકીકતમાં એજન્સી પાસે આપણે પૂછવા જઈએ તો ખબર પડે બાટલા લોકોને કઈ રીતે હાલાકીમાં મળે છે અત્યારે। એજન્સી સંચાલકો શું કહી રહ્યા છે? એજન્સી તો એમ કે બાટલા ઉપરથી નથી આવતા, મળશે તમે ચિંતા કરો, હકીકતમાં બાટલા આપતી નથી અત્યારે। જયેશભાઈ, પરંતુ હવે મોટાભાગના સંચાલકો કહી રહ્યા છે, એજન્સી સંચાલકો, કે પૂરતા પ્રમાણમાં તેમની પાસે બાટલાઓ છે। બાટલા નથી અત્યારે, 1 મહિનો ને 10 દિવસ બાટલા આપે છે। જી બિલકુલ જયેશભાઈ, જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર।